અસલ કાઉન્સમાં છાળા. वेलकम बैक टू माय चैनल. गुड आफ्टरनून. सो अभी मैं ऑफिस आ गई हूँ, तो मैं जल्दी आ गई हूँ क्योंकि हमारे वहाँ पे वो जो साइट थी वो चल नहीं रही थी. तो फिर सर ने बोला कि आप लोग जाओ और फिर बाद में आना. तो अभी मैं जाऊँगी उसी टाइम पे, लेकिन आज जल्दी आ गए और मम्मी पापा भी बाहर गए कुछ काम से. तो अभी रसोई भी बनाना बाकी है. वैसे मम्मी ये आटा गूंद के तो गई है और पापा भी आ गए हैं. अरे मैं कर ही रही थी अभी. अरे वो व्लॉग बना रही थी, मैंने सोचा अभी स्टार्ट कर. तू क्या वो हमारी साइड चल नहीं रही थी तो फिर सर ने बोला कि मैंने तो सोचा ये फोन नहीं उठा रही है, व्यस्त आ रही है, कहाँ भाग गई कि क्या किसी के साथ. तेरे को किया तू नहीं उठा रही है, वो कृपाली को किया तो वो भी नहीं उठा रही. हमें भाई रास्ता में हुई तो क्या हूँ पड़ी कि तू आ गई है कर भाई की घूम ना भाई ना. अभी तो शांत फिर वो खाली एक आधार कार्ड की तू एक अपडेट कराई दे બધું થાય. तो તમારે શું આધાર કાર્ડ અપડેટ થાય કે તો તારે વળી હોય તો ઉપાધિ નહીં ને. આવીને તો શું કંબુરો લઈ ગયા અપડેટ થયા વગર જૂનું તો હાલે તારે નહીં. બધું હાલે. એક વાર મેં દૂધ બોઇલ કરી રખડી થઈ ગયું. ના તારું નથી વરણ લઈ ગયું. કેમ તારું નથી દેખાડે. એનો મેસેજ આવ્યો હતો મેં કીધું બધી તારું તો દેખાડે. પૂછાય ને મારું કેમ નતું. તો એને ખબર મેસેજ આવશે કે દી એ કને કેનો એ ભાઈ ને તો અરજી કરવાનું કામ હતું. અમે પેલા બેંક કે ગયા આપણું કરે નહીં. મમ્મી ક્યાં રહી ગઈ. ત્યાં કરતી હશે પડારા એને હું જતો હોય તો લેતું ન હોય એને. એ હોય દુનિયાના પડારા કરતી બેઠી. ક્યાં નીચે હે અત્યારે માસ ક્યાં લાગી ગયા અનિતા લેવા એલા આવે નો નીતરે અંદર થી ને દરેક ટીપું દૂધમાં હું અને આખું જા. તેનું શાક બનાવવાનું છે. બનાવે હાલ લાગે બટાકા બનાવતી બટાકા સિવાય બનાવવાનું. तो भाई मेरे पास कोई ऑप्शन ગોળ नहीं બનાવી નાખ પડ્યો હે. है, मेरे को पता नहीं है. જો જો બટાકા ખાઈને મને વાળી થઈ જાય થોડું झाजू खाए ना भाई ગેસ થઈ જાય બટાકા ખાઈ पता नहीं है मेरे को. जय भाभी कुछ अच्छा करना है बटे का. ए मम्मी मम्मी बहुत बातें करती है, मैं रह जाती हूँ. पता नहीं अभी मम्मी आएगी तो बताएगी क्या बनाना है. तेरे को कुछ समझ में नहीं आता क्या करने का कभी. मम्मी बटेका ज कहती थी तो હું બટેકા લઈને બેઠી તને ના પાડી શું કરવાનું હોય. ડુંગળી બટેકાનું શાક ખીચડી ને રોટલી. હા ના મમ્મી ડુંગળી બટેકા નથી ખાવા ભાવતા નથી. આ તો બોલો હાલો શું બનાવો. બુઆ રે બીજું બન ગુવાર નથી ખાલી કોબીજ છે બટેકા. પુલાવ. ખાલી કોબી જ કરના. ખાલી કોબીજ મને નથી ભાવતું. આ ઊભી રહે હમણાં મને પેશાબ કરી આવે. તારી તો બોલો પેલા ખાવામાં. હા અમારી અમે તો આજે જ કીધું બાકી અમે જે હોય ખાઈ લઈ. નખરા તારા ને તારા ભાઈ ના બે ના જોઈએ રોજ. આ નથી ભાવતું બોલવું નથી ભાવતું. તો હવે શું કરવાનું છે તો તમારે બટેકા નથી ખાવા. ખાલી કોબીજ મારે નથી ખાવું.
તો બી બટેકા ખાઈ ખાઈને બીજું શું રાંધે નહીં. મમ્મી હમણાં ઢીંગુડી મને કહી કે હે ને તારે ખાવાનું છે. મેં રાધા કીધું કાંઈ કે જો તારું આવી ગયું ભાઈ. મેં કીધું કે શું બનાવ્યું તો એ કે હે ને પછી મેં પૂછ્યું પછી એને જવાબ ન દીધો પછી મેં પૂછ્યું મેં કીધું કે હે ને ઢીંગુડી ક્યાં આવ્યું ખોટીની. બોલવા દે ને એલા. કેમ શું બનાવવાનું છે? देख भाई चाट मम्मी खा रही है. ઈ નથી યાર સારું. તો કયું ભાઈ લેમિનેશન વાળું હશે સારું બનશે. નવું આવ્યું કરું હે વસ્તુ પૂરી થઈ ગઈ. મારું આવ્યું તો હું એના ખોટે ખોટી મશીનગીરી કરસ. એટલે અંદર સૂટું જ નાખ્યું છે. એને નથી અંદર પાણી નથી દીધું ને એ. પાડી ગયું હોય ત્યાં એ રિયા ચા પી તો પણ એવી ને આ તો લાંગુર જેવો મોટા જો તો ચશ્મા વગર નો હારો આવે. મારો તો હારો છે મારો આમ હારો હોય પણ ચશ્મા પહેરાવ્યો જ ને તો હારો આવે. બુદ્ધિ વગર નો હે આવો. બુદ્ધિ વગરનો ને એને ઓલું કેપ્ચર તો ખાવું. કેપ્ચર તો થવું જોઈએ ને આખું એને અંદર મશીનમાં તમને નાખી ચશ્મા હોતી ન આવતી. हाँ मेरे को नहीं पता था सॉरी. ये देखो मेरा फोटो देखो बोला तारो हारो आयो मारो आम हारो आयो पण आंखों નથી હારી. ये टी शर्ट में बस पहले था वो थोड़ा अच्छा नहीं था लेकिन ये अच्छा है. આપણે તમારી હાટુ તમારા રાંધવને ધક્કા ખાઈ ખાઈને મરી જાય યાર તમારામાં ચૂચીને નથી આવતા. અને આ બટેકા બંધ કર બીજા ઓલા નવા છે એ ओ बेटा તારે છે ને બટેકાનું શાક ખાવું છે ના હવે હાલશે કોબી બટેકા. ઓય, બટેકા અલગ અલગ પણ બનાવો. હા બનાવીશ પણ એકલો કોબી જ કરી નાખું હા તો કર નાખો. ખાલી કોબી ના ખાલી બટેકા. બે નથી કરવું રહેવા દે બીજું શું કરવું દેતી છે. બીજું કોઈ નહીં નવું શું કીધું? આ તમારે નથી ખાવું રહેવા. યસ. અરે દાદી हाँ બટાકાનું કોણ નાખે તું હાલ. પણ એને કરવું હોય તો કરવા દે ને. મને ખાલી કોબી ભાવશે તો હું જીરીક ચાખીશ. જો આપણો બે હું કોબી નું જ કરું છું એકલું હા તો મારે થોડું हमारे घर पे भाई दो दो साग हो रहे हैं. માફ કરજો કે હું देखो भैया मम्मी એ આવે कैबेज का बना रहे हैं और मेरे लिए सिर्फ पोटैटो का बनेगा. क्या देख रहा है भाई? वाह फोटो है ने झाको आई ओला जूना में एकदम क्लियर है. तो हाँ भाई वैसे मेरा और भाई का न्यू आधार कार्ड आ गया है. अपडेट हो गया. ये देखिए तेरा फोटो देख के शाया अब भाई साहब ये देखो अच्छा ये पहले से तो अच्छा है भाई. पहले में तो मैं कैसे लंगू जैसी दिख रही थी. वो वो तो- सिर्फ इसमें मैंने चश्मे नहीं पहना है भाई इसीलिए थोड़ा मतलब ऐसे अगर मेरा अच्छा फोटो नहीं आया. क्लियर होता ना तो इससे अच्छा लगता पता है ये ब्लर हो गया ना इससे थोड़ा वो हो रहा है कोई नहीं तेरा वैसे फिर भी अच्छा आया है. पुष्पा આપણે અપડેટ કરવાનું નથી ને. એલા હવે હવે શું હવે હજી થોડોક ટાઈમ ખમી જાય 2-5 વર્ષ ગઈઢો થઈ જા પછી. એટલે એવું તમારો ઇન્ટેન્શન નહીં તો? હતો तो तेरा इंटेंशन क्या था 2-5 ईयर के बाद क्या? શું બદલી નાખતી એમ तो પછી કેમ અત્યારે કેમ નહીં એમ? 5 વર્ષ પછી ઉપર વયો જાય તો ઉપાડી નહીં. તો બદલવાની શું જરૂર अरे भाई साहब क्या बोल रहे हो साले? એ બોલો कुछ भी बोल रहे हैं. वैसे तू आटा गूंद के गई थी नहीं? ये मम्मी इस पे काला काला क्या लगा है? નથી ખાવું કઈ નથી સારું જ છે ઓલું ભાખરી પાટલી ઉપર કરી હોય તો પાટલી પર લોટ મૂક્યો તો ये भाई पूरा दिन डांस करता रहता है. अगर पूरा दिन नहीं भाई तो व्लॉग में नहीं कभी कभी अच्छा हालो जातो हूँ क्या अंदर रूम शेयर करने हैं शेयर करने हाँ शेयर कराता हूँ दादी चल જા નિકલ ભાઈ. જવાનું તો એ ટાઈમે જ છે પણ હવે ખબર નહીં વહેલા ફોન આવશે ને સાઈટ આવવા મળશે તો વહેલા
ડેટ એક્સટેન્ડ ન કરે તો હારું, ને તો રવિવારે જવું પડશે કેમ કે સાઈટ કાલની હાલતી જ નથી. એ રોતડું यहाँ पे देखो रोने लगी है मेरी बेटी, ये देखो वो आंसू पोंछ रही है. ખાવા માંડ સીધો રે ભાઈ. બ્લોગ બનાવું હું ને એનો 1.5 માણા જોવે. એ ભાઈ બોલતો તું ખાવા માંડ. આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું. ઈ ભલે બોલતો એકવાર કરીને દેખાય. તને કહું તો આવી રીતના જે ડિમોટિવેટ કરે ને એનાથી જ આપણને થોડોક ઉત્સાહ વધારે વધે. એવા મનમાં જ ન લેવાય. કૂતરો ભાઈ શેરીમાં નીકળે એમ હાચું. પણ કૂતરા રોડાવી નાખે આના જેવાને. ઈ તો ઈ મોડી છે એટલે. ઈ તો બટકું ભરે તો રોવાય મંડે કૂતરા. हेलो फ्रेंड्स, तो अभी मैं ऑफिस से आ गई हूँ और देखो भाई मम्मी ने बनाई है घर पे ये तिल की चिक्की. मम्मा हो रही हो से મમ્મી હસું કાલી હવે તું એને કઈ બોલતો નથી. કેવું ન કરે, એક બિચારી મહેનત કરી तो सुतार क्या करूँ मैं? તું એકવાર જા તો ખબર પડે. એ બિચારી બાર ये ऐसा बंदा है भाई कि ना खुद कुछ काम करता है और ना ही किसी को करने देता है. जो करता है उसे पे भाई डिमोटिवेट करता है. देखो यहाँ पर मम्मी ने बनाई है भाजी. इसमें क्या है? क्यों परोठा? પપ્પા હાટુ अच्छा એને થઈ ગયા હતા ને લૂઝ મોશન. अच्छा, तो उसमें ब्रेड नहीं खाते. મમ્મી નહીં ખિલાવી. और ये भाई अच्छा है. અહીંયા પ્લેટફોર્મ પર વાણી કરી દો. શું શું चिक्की લૂઝ મોશન કાઉન્સમાં જાવ. મસ્ત બની હે. મને જો કે તલ કરતા સિંગની ચીક્કી વધારે ભાવે. હા એ કાલ ભવલાને કીધું મેં કીધું કાલ ટીકની કરી. મને ઈ જ ભાવે. લૂઝ મોશન કાઉન્સમાં જાવ. ऐसा अच्छा बन के रहने का तो मेरे को भी मजा आएगा. હે हाँ मैं कहूँ बोला ना, ऐसे अच्छा बन के रहने का तो मेरे को भी मजा आएगा. वो भी फायदे में रहेगा. ના એવું ન કરે બિચારી. ના હું ને હાવ મહેનત પાડતી પણ ઈ હે ને જ્યારે હું લોક ચાલુ કરું ને એટલે એની ચાલુ થઈ જાય મસ્ત ડીરી. ये देखो भाई हमारा बंदर. हेलो, ये देखो मम्मी यहाँ पे ये कच्ची केरी का वीडियो देख रही है और फिर अरे दिख रहा है और भाई पानी आ रहा है પાણી આ રહા હે. और मुझे दिखा कि मेरे मुंह में भी पानी आ गया भाई. अभी विंटर सीजन में तो कहाँ आम आएंगे. बहुत मजा आता है भाई कच्चे आम खाने का. वो पके हुए होते हैं उससे भी ज्यादा ये कच्चे आम और उसके साथ नमक मिर्च डाल के भाई बहुत. नमक और मिर्च डाल के बहुत मजा आता है खाना. मुझे भी बहुत अच्छा लगता है. हाँ अभी समर में खाएंगे. हाँ अभी तो लेकिन कब आएगा समर. आएगा आएगा. फिर तो कच्ची केरी तो अभी भी आती है. आती है तो तू लाती क्यों नहीं है? देखो अरे भाई तो अभी इतना मन करवाया तो लेके आना बाजार जाए तो. हाँ देखते हैं. चले भाभी मैंने मम्मी से देखो ये चंपी भी करवा ली है. आज फ्राइडे हो गया वरना मैं थर्सडे को ही करवा लेती हूँ लेकिन आज थोड़ा एक दिन लेट. आज एक दिन लेट. अभी मैं संडे को हेयर वॉश नहीं करूँगी नहीं कर देना इसमें क्या. पर मैं मंडे को करूँगी और फिर वो ट्यूसडे को है ना संक्रांति अच्छा हाँ 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 तो ऐसा इसलिए मंडे को एक तू रात को कर देना मंडे को. करना. हाँ फिर मुझे स्ट्रेटनिंग भी करनी है. ओके ऐसा करेंगे. अब मैं और मम्मी खाना खा के बैठ गए. देखो यहाँ पे वो करोड़पति आ रहा है तो मजा आता है. हाँ भाई. मुझे वैसे भी ये सब रियलिटी शो होते हैं ना अभी मम्मी का बिग बॉस स्टार्ट हो भी जाए. देखूंगी. फिर रात को 11:30 बजे सोऊंगी. फिर सुबह उठने का मन नहीं होता है और अभी तो 8 बजे उठती हूँ.
हाँ पापा नहीं होते इसलिए हाँ तेरे पापा मतलब टिफिन नहीं होता है। इसलिए, नहीं तो उसका टिफिन होता है तो जल्दी उठना पड़ता है। हाँ। तो बाप रे, अभी वो तब तक तो तेरा वो बिग बॉस खत्म हो जाएगा बिग बॉस लेकिन तो खत्म हो जाएगा, लेकिन आदत 8 बजे उठने की अभी तेरे पापा की नाइट तू सोचना कितनी चली। हाँ 1 मंथ तो हो गया हो गया होगा इतना तो। हाँ, तो तब से सुबह 8 बजे जग रही हूँ, क्योंकि टिफिन तो होता नहीं है। हाँ चाय में भी हम दोनों ही होते, तो मैं भी हाँ सो मतलब लेती हूँ। मेरे को भी 9 बजे जाना होता है, तो फिर इतना कुछ जल्दी नहीं होती है, तो इसलिए मम्मी भी लेट ही उठती है। चले अभी भाई आज का व्लॉग मैं यहीं तक रखती हूँ, और आशा करती हूँ कि मेरे व्लॉग आपको पसंद आ रहा है। अगर पसंद आ रहा है तो लाइक शेयर एंड सब्सक्राइब कर दीजिए प्लीज़, मत भूले। और चले अब आपसे मैं कल मिलती हूँ, तब तक ले बाय, गुड नाइट, बाय। बाय।